કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણવાના છે F5 બીકોમ સેમિસ્ટર 1 નું એકાઉન્ટ અને યુનિટનો નંબર છે 2 અને એની અંદરનું એક ચેપ્ટર છે ચોથું જેનું નામ છે આમનોંધ. આજે આપણે ભાગ નંબર 3 ભણી રહ્યા છે. આગળ મેં 2 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. બરાબર. અહીં આપણને કીધું છે નીચે આપેલા જુલાઈ 2023ના વ્યવહારોની શ્રી આશીષ ગાંધીના ચોપડે આમનોંધ લખો. આપણે આશીષ ગાંધીના ચોપડે આમનોંધ લખવાની છે. બરાબર. જુલાઈ પહેલી 1 2 3 4 5 6 7 8 એન્ટ્રી છે. સૌથી પહેલી એન્ટ્રી આપણને શું કીધી છે જોઈએ. તો કીધું છે 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા ખરીદ્યો શબ્દ છે એટલે ખરીદ ખાતું ઉધાર થશે. અહીંયા રોકડેથી ખરીદ્યો છે એવું કીધું છે એટલે રોકડેથી ખરીદીએ તો રોકડ જાય અને રોકડ જાય તો જમા થાય એટલે ખરીદ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. સૌથી પહેલા આપણે આમનોંધના ખાના પાડી દીધા છે. આશીષ ગાંધીની ચોપડામાં આમનોંધ લખી દીધું છે અને હવે આપણે આમનોંધ લખીએ છીએ 2023 પહેલા લખવું પડશે. તો લખીએ છીએ 2023. કયો મહિનો હતો? જુલાઈ મહિનો હતો એટલે લખીશું જુલાઈ અને તારીખ કઈ હતી? 1 તારીખ હતી. શું લખીશું આપણે? તો કે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર સૌથી છેલ્લે એન્ડમાં લખવાનું. બરાબર. તે આ આપણે માલ ખરીદ્યો છે રોકડેથી એટલે આપણે અહીં લખીશું તે રોકડ ખાતે. તે રોકડ ખાતે. કેટલા હજારનો માલ હતો? તો કે 12,000 નો માલ હતો એટલે અહીં લખીશું આપણે 12,000 અને જમા બાજુ પણ લખીશું 12,000. બાબત જે લખવી પડશે આપણે તો બાબત જેમાં ટૂંકમાં લખી દેવાનું રોકડેથી માલ ખરીદ્યો તેના. આપણી આ પહેલી આમનોંધ આપણે શું કરી? પૂર્ણ કરી છે. બરાબર. ચલો ત્યારબાદ બીજી આમનોંધ શું કીધી છે? 8,500 નો માલ ઉજાસ પાસેથી ખરીદ્યો. જો આ માલ પણ આપણે ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું શું થશે? ઉધાર થશે. બરાબર. પરંતુ અહીંયા રોકડે શબ્દ ક્યાંય છે નહીં. આપણે માલ કોની પાસેથી ખરીદ્યો છે? ઉજાસ પાસેથી. ઉજાસ આપણને માલ આપનાર છે અને આપનાર ખાતે જમા થાય એટલે આપણી આમનોંધ આપણે લખી દઈએ છીએ. વ્યવહારની તારીખ છે 5મી. પહેલા આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હતો? 8,500 રૂપિયાનો. બરાબર. તે ઉજાસ ખાતે. તે ઉજાસ ખાતે 8,500 રૂપિયા. બાબત જે લખી દઈએ ઉજાસ પાસેથી. જો અહીંયા રોકડેથી માલ હતો, અહીંયા ઉધાર છે. ઉજાસ પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના. આપણી આમનોંધ પૂર્ણ થાય છે. બરાબર. ચલો ત્યારબાદ આપણને શું કીધું છે? રૂપિયા 5,200 નો માલ મોકલી આપવા ગૌરવને ત્યાં ઓર્ડર મૂક્યો. અહીંયા આપણને શબ્દ કીધો છે ઓર્ડર મૂક્યો. આ ઓર્ડર મૂક્યો એની અંદર કોઈ પણ જાતનો વ્યવહાર થતો નથી. નથી આપણે માલ મોકલતા, નથી આપણને માલ મળતો, નથી આપણે રોકડા આલતા, નથી રોકડા લેતા. ફક્ત ઓર્ડર મૂક્યો છે તો આ વ્યવહાર લખી શકાય નહીં. પણ આમનોંધમાં તો લખવું પડશે કંઈક. તો આમનોંધમાં તારીખ શું લખીશું આપણે? 6. બરાબર છે. વ્યવહાર થતો નથી તેથી શું કહી શકાશે? આમનોંધ લખાશે નહીં. બરાબર. આવું લખવું પડે. ભલે આમનોંધ ન લખો પણ સાહેબ સામે ચેક કરનારને ખબર હોવી જોઈએ કે આમનોંધ કેમ નથી લખી એટલે લખવું પડે કે વ્યવહાર થતો નથી તેથી આમનોંધ લખાશે નહીં. બરાબર. ચલો એટલે અહીંયા ખાનું શું રહેશે? ખાલી રહેશે. આ જગ્યાએ કશું લખાશે નહીં. ચલો આગળ શું કીધું છે? રૂપિયા 9,000 નો માલ રોકડેથી વેચ્યો.
વેચ્યો, વેચાણ જમા થાય. કેવી રીતે વેચ્યો છે? રોકડેથી વેચ્યો છે. જ્યારે રોકડેથી માલ વેચીએ તો રોકડા આવે, અને આવે તો શું થાય? ઉધાર થાય. બરાબર છે? તો ચલો આપણે એ પણ વ્યવહાર લખી દઈએ છીએ. કઈ તારીખ છે? 8 તારીખનો વ્યવહાર છે. બરાબર. રોકડ આવે છે, અને આવે એટલે શું થશે? ઉધાર થશે. તો લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ છે? 9000 રૂપિયાનો છે. તો અહીંયા લખીશું 9000 રૂપિયા. બરાબર. માલ વેચ્યો છે એટલે તે લખાશે તે વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. કેટલા રૂપિયા? 9000 રૂપિયા. 9000 રૂપિયા. બાબત જે લખવી પડશે લખી દઈએ. રોકડેથી માલ વેચ્યો તેના. બરાબર. ચલો આગળ. 7500 નો માલ કાંતિલાલને વેચ્યો. જો અહીંયા પણ વેચાણ છે, અહીંયા પણ વેચાણ છે. અહીંયા રોકડેથી છે, પણ અહીંયા ક્યાંય રોકડેથી શબ્દ નથી. એનો મતલબ કે કાંતિલાલને આપણે ઉધાર માલ વેચ્યો છે. હવે કાંતિલાલને માલ વેચીએ તો કાંતિલાલ માલ લેનાર કહેવાય, અને લેનાર ખાતે શું થાય? ઉધાર થાય. એટલે કાંતિલાલ ખાતે ઉધાર થશે, અને વેચાણ ખાતે શું થશે? જમા થશે. તો આમનોંધ લખીએ છીએ. કઈ તારીખ આમનોંધની છે? 11 તારીખ. તો લખીશું 11 તારીખ. કાંતિલાલ ખાતે ઉધાર. કાંતિલાલ ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો કાંતિલાલને આપણે? 7500 નો. તો લખીશું 7500, અને અહીંયા પણ લખીશું 7500. બાબત જેમાં આપણે શું લખીશું? તો બાબત જેમાં લખીશું કાંતિલાલને ઉધાર માલ વેચ્યો તેના. બરાબર. ચલો આગળ આપણને શું કીધું છે? ગૌરવે ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો. જો ગૌરવે આપણને માલ મોકલી આપ્યો છે, ગૌરવનો માલ ક્યાં છે? આ રહ્યો. બરાબર છે. હવે ગૌરવે આપણને માલ મોકલ્યો છે. બરાબર. એટલે આપણે ખરીદ્યો છે. ખરીદ ખાતું ઉધાર થશે, અને ગૌરવ ખાતે શું થશે? જમા. કારણ કે ગૌરવ માલ આપનાર છે, અને આપનાર ખાતે શું થાય? જમા થાય. બરાબર. તો નીચે તારીખ કઈ છે? 12મી તારીખ છે. ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે? 5200 રૂપિયાનો. બરાબર. તે ગૌરવ ખાતે. $5200. બાબત જે ગૌરવ પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના. ઓકે. ચલો આપણે એવું પણ લખી શકીએ કે ગૌરવે આપણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, પણ આપણે ખરીદી કરી દીધી, આપણે ખરીદી લખી છે. બરાબર છે. ચલો આગળ કીધું છે તારીખ 5 ના રોજ ખરીદેલો માલ. કઈ તારીખનો ખરીદેલા માલની વાત કરે છે? 5 તારીખ. અને 5 તારીખ ક્યાં છે? આ રહી. ખરીદેલ માલ પૈકી 2000 નો માલ નુકસાની હોવાથી ઉજાસને પરત કર્યો. કોને પરત કર્યો છે? ઉજાસને. આપણે પાછો મોકલ્યો છે. એનો મતલબ કે ખરીદેલો માલ આપણે પાછો આપ્યો છે. ખરીદ માલ પરત થશે, અને ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત શું થાય? જમા થાય. બરાબર. તો ચલો આમનો લખી કાઢીએ. તારીખ કઈ છે? તો તારીખ છે એની 16 તારીખ. બરાબર છે. કોને માલ પાછો આપ્યો છે? ઉજાસને. તો ઉજાસ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ પાછો આપ્યો આપણે? 2000 રૂપિયાનો માલ પાછો આપ્યો છે.
બરાબર, અને તે જો ખરીદેલો માલ ઉધાર હોય, ખરીદ પરત જમા થાય. બરાબર, તો અહીં આપણે લખીશું ખરીદ માલ પરત ખાતે. તે ખરીદ માલ પરત ખાતે કેટલા હજાર રૂપિયા? 2000 રૂપિયા. બરાબર, ચલો બાબત જે લખીએ છીએ આપણે, બરાબર છે, શું લખીશું? તો માલ કેવી રીતે પાછો કર્યો તો આપણે જોઈ લઈએ. તો શું હતું? નુકસાની હોવાથી. બરાબર, તો આપણે અહીં લખવું પડશે ઉજાસ પાસેથી ખરીદેલ માલ નુકસાની હોવાથી પરત કર્યો તેના. આપણી આમ નોંધ પૂર્ણ થઈ આવી. ચલો આગળ કીધું છે હજી ₹1200 નો માલ ઓર્ડર મુજબ ન હોવાથી કાંતિલાલે પરત કર્યો. કોને પરત કર્યો? કાંતિલાલે પરત કર્યો, મતલબ કે આપણે વેચેલો માલ પાછો આવ્યો છે તો આને વેચાણ પરત કહેવાશે. વેચાણ જમા હોય તો વેચાણ માલ પરત ઉધાર હોય. બરાબર, તો ચલો એની પણ એક આમનોંધ લખી દઈએ આપણે. તારીખ કઈ છે? 18 તારીખ છે. બરાબર છે, વેચાણ માલ પરત ખાતે. વેચાણ માલ પરત ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ હતો? 1200 રૂપિયાનો. તે આપણે માલ આપણને કોણે પાછો આપ્યો છે? કાંતિલાલે. તો તે કાંતિલાલ ખાતે કેટલા રૂપિયા? 1200 રૂપિયા. તો જમામાં આપણે લખીશું 1200 રૂપિયા. ચલો બાબત જે લખવી પડશે, માલ કેમ પાછો આવ્યો અને કેમ પાછો મોકલ્યો બધું લખવું પડે. તો લખવાનું કાંતિલાલે બરાબર ઓર્ડર મુજબનો માલ ન હોવાથી વેચેલ માલ પરત કર્યો તેના. આપણી અહીં સંપૂર્ણ આમનોંધ પૂર્ણ થઈ ગઈ છે. આપણે આનું ટોટલ મારી દઈએ છીએ અને ટોટલ મારીશું તો એનું ટોટલ થશે 45,400. તો અહીંયા લખું છું 45,400. ડબલ લીટી મારવાનું ભૂલવાનું નહીં. બરાબર છે, ડબલ લીટી મારવાનું ભૂલવાનું નહીં અને અહીંયા લખી દેવાનું કુલ સરવાળો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં બરાબર ખ્યાલ આવી જ ગયો હશે મને વિશ્વાસ છે. ચલો એક બીજો દાખલો આપણે જોઈ લઈએ છીએ. બીજો દાખલો શું કહે છે? જુલાઈ 2023ના નીચેના વ્યવહારોની મનોજ પ્રભાકરના ચોપડે આમનોંધ લખવાની છે. કોના ચોપડે? મનોજ પ્રભાકરના. તો આપણે આમનોંધના ખાના પાડી દીધા છે. મનોજ પ્રભાકરની આમનોંધ અને 5 ખાના આમનોંધના બનાવી દીધા છે. બરાબર, ચલો પહેલો વ્યવહાર શું કહે છે? જુલાઈ 1નો છે. 1, 2, 3, 4, 5 અને 6 વ્યવહાર આપણે આમાં ભણવાના છે. ખૂબ જ અગત્યનો દાખલો છે, સમજજો. બરાબર, ચલો ₹14,000ની મૂળ કિંમતનો માલ આગથી સંપૂર્ણ નાશ પામ્યો. જો અહીંયા આગથી માલ નાશ પામ્યો છે. બરાબર છે, જ્યારે આગથી સંપૂર્ણ જો અહીં લખ્યું છે સંપૂર્ણ નાશ પામ્યો એટલે એક પણ રૂપિયો આપણને વીમા કંપની તરફથી મળવાનો નથી. એટલે આ પૂરેપૂરું નુકસાન કહેવાય 14,000નું. બરાબર, તો નુકસાન હંમેશા ઉધાર હોય. નુકસાન અને ખર્ચ શું કહેવાશે? ઉધાર કહેવાશે. સૌથી પહેલા તો સાલ લખી દઈએ 2023. મહિનો છે જુલાઈ અને તારીખ છે 1. શેનાથી નુકસાન થયું છે? તો કે આગથી. તો આપણે લખીશું આગથી થયેલ નુકસાન ખાતે. આગથી થયેલ નુકસાન ખાતે શું લખાશે? ઉધાર. કેટલા રૂપિયા? તો કે 14,000 રૂપિયા. તો 14,000 રૂપિયાનું શું થયું? આપણને નુકસાન થયું. પરંતુ નુકસાન થયું તો આપણો ખરીદેલો માલ શું થયો? નાશ પામી ગયો. એટલે ખરીદી એટલી ઓછી કરવી પડશે. તો આપણે અહીંયા લખવું પડશે આગથી બળી ગયેલ માલ ખાતે. તો લખીશું તે આગથી બળી ગયેલ માલ ખાતે.
જમા. કેટલા રૂપિયા? તો કે 14,000 રૂપિયા. સંપૂર્ણ માલ નાશ પામ્યો છે એટલે બાબત જે લખી દઈએ આપણે. તો બાબત જેમાં આપણે શું લખીશું? બરાબર, 14,000 ની મૂળ કિંમતનો માલ બળી ગયો તેના 14,000 ની મૂળ કિંમતનો માલ બળી ગયો તેના એક આમનોંધ શું કરી આપણે પૂર્ણ કરી છે. ચલો બીજી આમનોંધ. હવે આ આમનોંધ ખૂબ જ અગત્યની છે, ધ્યાનથી સમજજો, સ્કીપ કરીને ભગાડીને મૂકતા. જોજો શું કહે છે. 24,000 ની મૂળ કિંમતનો માલ આગથી બળી ગયો. ઉપર પણ આગથી બળ્યો છે, અહીંયા પણ આગથી જ બળ્યો છે. આગળ કીધું છે વીમા કંપનીએ ₹16,000 નો દાવો મંજૂર કર્યો. હજી દાવો મંજૂર કર્યો છે, પૈસા આપણને આપ્યા નથી, એટલે કે વીમા કંપની આપણને 16,000 રૂપિયા આપશે. બરાબર છે, એટલે આપણે એમની જોડે લેવાના નીકળ્યા, વીમા કંપની દેવાદાર બની. બરાબર, આપણા માટે. બીજું કીધું છે આગથી બળી ગયેલો માલ 3600 રૂપિયામાં વેચી દેવામાં આવ્યો. એટલે જે આગથી બળી ગયેલો માલ હતો, થોડો ઘણો સારો રહ્યો હોય, થોડો અડધો બળેલો હોય, એવો માલ આપણે વેચ્યો, ભંગારમાં વેચ્યો, ગમે ત્યાં વેચો, 3600 રૂપિયા આપણને મળે છે. તો જાને સમજીએ કેવી રીતે એન્ટ્રી પડશે. પહેલા તો 24,000 રૂપિયાની મૂળ કિંમતનો માલ છે. બરાબર છે, 1, 2 અને 3 એના ભાગ પડ્યા. પહેલા ભાગની અંદર આપણે કીધું છે વીમા કંપનીએ 16,000 નો દાવો મંજૂર કર્યો. તો આપણે અહીંયા લખીશું 16,000 રૂપિયા. આ 16,000 કોના માટેના છે? તો કે વીમા કંપની જોડે આપણે લેવાના છે. 3600 રૂપિયા આપણને મળે છે અને આ પૈસા આપણે વેચ્યા છે માલને, એટલે આપણને રોકડ મળશે. તો બાકીના પૈસાનું શું થયું? નુકસાન થયું. તો 24,000 માંથી જો આ બે અમાઉન્ટ બાદ કરીએ તો આપણને કેટલી મળશે અમાઉન્ટ? તો કે 4,400 મળશે. આ 4,400 નું આપણને શું થયું? નુકસાન થયું. ઓકે, તો જો વીમા કંપની જો લેવાના નીકળે છે એટલે વીમા કંપની દેવાદાર તરીકે લખાશે, એટલે ઉધાર થશે. રોકડા આવે છે એટલે ઉધાર થશે અને નુકસાન પણ ઉધાર થશે. 1, 2 અને 3 એન્ટ્રી ઉધાર થશે અને આ એન્ટ્રી શું થશે? જમા થશે. તો ચલો આપણે આખી આમનોંધ લખી દઈએ છીએ. તારીખ કઈ છે? 2. પહેલા લખીશું વીમા કંપની ખાતે. આપણે વીમા કંપની જોડે પૈસા લેવાના નીકળ્યા એટલે વીમા કંપની ખાતે ઉધાર. કેટલા લેવાના નીકળ્યા હતા? 16,000. એટલે અહીંયા લખીશું આપણે 16,000. ત્યારબાદ આપણે માલ વેચ્યો તો રોકડા આવે એટલે ઉધાર. તો લખીશું રોકડ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો આપણે? 3600 રૂપિયાનો માલ આપણે વેચી દીધો. 3600 ભંગારના આયા છે, એમ સમજી લો ને. અને ત્યારબાદ નુકસાન થયું છે. નુકસાન શેનાથી થયું? આગથી થયું છે. જો એ લખ્યું છે આગથી થયેલ નુકસાન ખાતે, તો લખીશું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું નુકસાન થયું હતું? કે 4,400 રૂપિયાનું નુકસાન થયું છે. અને તે આ જ વસ્તુ આગથી બળી ગયેલ માલ ખાતે, તે આગથી બળી ગયેલા માલ ખાતે. આનું ટોટલ કેટલું હતું? તો આપણને ખબર છે 24,000 હતું, એટલે આપણે અહીંયા લખીશું 24,000. બાબત જે વ્યવસ્થિત લખવી પડશે. તો બાબત જે લખીશું આપણે 24,000 ની મૂળ કિંમતનો માલ બળી ગયો. 24,000 ની મૂળ કિંમતનો માલ બળી ગયો. વીમા કંપની જોડે 16,000 લેણા થયા અને 3600 આપણને ઉપજ્યા છે ને. તો 3600 માં શું છે? માલ વેચ્યો. 3600 અને 3600 રૂપિયાનો માલ વેચ્યો તેના. આ આપણે ગમે તે આ રીતે આમનોંધ લખી દેવી પડે અને નીચે બાબત જે ખાસ લખવી પડે. બરાબર, ચલો આગળ. 8,000 ની મૂળ કિંમતનો માલ ગોડાઉનમાંથી ચોરાઈ ગયો. ચોરી થઈ ગઈ અને ચોરી થાય એટલે આપણને નુકસાન થાય. બરાબર છે. અને માલ કેવી રીતે ગયો છે? ચોરીથી ગયેલો છે.
તો નુકસાન એક ઉધારમાં થશે, તો લખી દઈએ છીએ આમનો તેની 5 તારીખની આમનો છે, બરાબર છે. ચોરીથી થયેલ, જો અહીંયા ઉપર આગથી થયેલ હતું એમ અહીંયા લખવાનું, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, બરાબર, તે ચોરાઈ ગયેલ માલ ખાતે, અથવા તો ચોરીથી ગયેલ માલ ખાતે એમ લખી દો તો પણ ચાલે. કેટલા રૂપિયાનો માલ હતો? 8,000 રૂપિયાનો. 8,000 રૂપિયાનો માલ, બરાબર છે. ચલો, બાબત જે 8,000ની મૂળ કિંમતનો માલ ચોરાઈ ગયો તેના. ઓકે, ચલો આગળ વ્યવહાર શું છે જોઈએ. 4,400ની મૂળ કિંમતનો માલ ગરીબોને મફત વેચ્યો. જો અહીંયા મફત વેચ્યો શબ્દ છે, પણ કોને વેચ્યો? ગરીબોને. તો આને ધર્માદા કર્યો કહેવાય, બરાબર છે. તો ધર્માદુ હંમેશા ઉધાર થશે, એટલે ધર્માદા ખાતે ઉધાર. તો આપણે અહીંયા લખીશું 6 નંબરની તારીખ, ધર્માદા ખાતે, ધર્માદા ખાતે ઉધાર, તે ધર્માદા તરીકે વેચેલ માલ ખાતે જમા. બરાબર, કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે આપણે? 4,400નો. તો લખીશું 4,400, 4,400. બાબત જે લખી દઈએ. બાબત જેમાં આપણે શું લખીશું? 4,000ની મૂળ કિંમતનો માલ ગરીબોને વેચ્યો તેના. 4,400 રૂપિયાનો, 400 રૂપિયાની મૂળ કિંમતનો, આ મૂળ કિંમત શબ્દ લખવો પડે, બરાબર. મૂળ કિંમત 4,400ની મૂળ કિંમતનો માલ ગરીબોને વેચ્યો તેના. ઓકે, ચલો હવે આગળ શું કીધું છે જોઈએ પાછું. 9,600ની મૂળ કિંમતનો માલ નમૂના તરીકે મફત વેચ્યો. જો અહીંયા પણ મફત વેચ્યો છે, અહીંયા પણ મફત વેચ્યો છે, પણ આ શબ્દ શું છે? નમૂના તરીકે. અને નમૂના તરીકે ક્યારે હોય? આપણે કોઈ જાહેરાત તરીકે આપણે માલ આપ્યો હોય ત્યારે. તો આ જાહેરાત આપણો ખર્ચ કહેવાશે, ને ખર્ચ પણ શું થાય? ઉધાર થાય. તો આપણે ચલો એ પર લખીએ. તારીખ કઈ હતી? 7 તારીખ હતી. શું લખીશું? જાહેરાત ખાતે ઉધાર, જાહેરાત ખાતે ઉધાર. ઉપર જુઓ ધર્માદા ખાતે હતું અને નીચે શું છે? જાહેરાત ખાતે. કેમ? આ ધર્માદુ એટલે આપણે ગરીબોને માલ વેચ્યો તો તેના છે, અને જાહેરાત એ આપણે નમૂના તરીકે માલ આપેલો છે એના છે. તે હવે અહીંયા લખ્યું છે ધર્માદા તરીકે વેચેલ માલ, એની જગ્યાએ શું લખીશું? નમૂના તરીકે વેચેલ માલ, બરાબર. તે નમૂના તરીકે વેચેલ માલ ખાતે. કેટલા રૂપિયાનો માલ હતો ભાઈ? 9,600 રૂપિયાનો. તો લખીએ 9,600, 9,600. બાબત છે 9,600 રૂપિયાની મૂળ કિંમત નો માલ નમૂના તરીકે વેચ્યો તેના. ઓકે, ચલો આગળ એક આમનો જોઈ લઈએ. હજી શું કીધું છે? 7,000નો માલ અંગત ઉપયોગ માટે લઈ ગયા. માલ બહાર ગયો છે, પણ કેવી રીતે ગયો છે? તો કે અંગત ઉપયોગ માટે. એટલે માલિક લઈ ગયો છે, એટલે આને ઉપાડ કહેવાશે, અને ઉપાડ એ ઉધાર હોય, બરાબર. તો ચલો લખીશું 8મી આમનોંધ. શું લખીશું? ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર.
ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ગયો? 7,000 રૂપિયાનો. તો લખીશું આપણે 7,000 રૂપિયા. બરાબર. નીચે તે અંગત વપરાશ માટે લીધેલ માલ ખાતે 7,000 રૂપિયા. બાબત જે લખી દઈએ. શું લખીશું? અંગત વપરાશ માટે 7,000 ની મૂળ કિંમતનો માલ લીધો તેના. બરાબર. લખીએ છીએ અંગત વપરાશ માટે 7,000 રૂપિયાની મૂળ કિંમતનો માલ ગયો તેના. અહીં આપણી આમ નોંધ પૂર્ણ થઈ છે. આપણે ટોટલ મારી દઈએ છીએ એનું, અને ટોટલ મારી દેતા આપણને એમાઉન્ટ મળે છે 67,000 રૂપિયા. આપણે બંને બાજુ લખી દઈએ 67,000 રૂપિયા. નીચે ડબલ લીટી મારવાનું ભૂલવાનું નહીં. અને અહીંયા આપણે ફરી એક લીટી મારી દઈએ અને અહીંયા લખીશું કુલ સરવાળો. વિદ્યાર્થી મિત્રો, બરાબર દાખલા ખ્યાલ આવતા હશે? બરાબર. આશા રાખું છું કે આ બંને દાખલા તમને બરાબર ફાવી ગયા હશે, સમજણ પડી ગઈ હશે. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.